નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર। ભારત સરકારે અડધી રાત્રે નવો કાયદો ઘડી નાખ્યો। આ બાજુ લોકો આશ્ચર્યચકિત, અડધી રાત્રે કાયદો ઘડી નાખ્યો। મિત્રો, આજના આ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે। ફાસ્ટેગને લઈને એક બીજો મોટો ઝટકો વાહન ચાલકો માટે લાગી ગયો છે, એના વિશે પણ આજના વિડીયોની અંદર જાણવાના છે। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે, એના વિશે જાણવાના છીએ। તો રેલવે મુસાફરો માટે પણ એક ખુશ ખબર આવી છે। ચૂંટણીની અંદર મિત્રો આચાર સંહિતામાં હવે કડક કાયદો આવી ગયો છે। આચાર સંહિતાને લઈને નવો કાયદો ઘડી નાખવામાં આવ્યો છે, એના વિશે પણ જાણીશું। રેશન કાર્ડ ધારકો માટે પણ એક ખુશ ખબર આવી છે, એના વિશે પણ જાણીશું। તો ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતીઓ માટે એક અનોખી પહેલ, એક નવી સુવિધા શરૂ કરી છે, એટલે તમામ ગુજરાતીઓ માટે પણ ખુશખબર। આ બાજુ જમીન વેચવાને લઈને સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકારે કરી નાખ્યો છે। જે લોકો પાસે જમીન છે એ તમામ ગુજરાતીઓ માટે પણ એક ખુશખબર આવી ગઈ છે। આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે। આધાર કાર્ડમાં નવો ફેરફાર થઈ ગયો છે। ખેડૂતો માટે પણ એક અગત્યના સમાચાર છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર, અડધી રાત્રે નવો કાયદો આવી ગયો છે। શું કાયદો છે આજના વિડીયોની અંદર જણાવીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં ફાસ્ટેગને લઈને એક મોટા સમાચાર આવ્યા છે। ફાસ્ટેગને લઈને એક મોટો ઝટકો તમામ વાહન ચાલકોને લાગી ગયો। એ સમાચાર સૌપ્રથમ આપીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો NHAI દ્વારા કડક આદેશ જાહેર કરી નાખવામાં આવ્યો છે। 15 એપ્રિલના રોજ તમામ ફાસ્ટેગ જારી કરતી બેંકોને સૂચના આપી દેવામાં આવી છે। જે બેંકો ફાસ્ટેગ જારી કરતી હોય બધી બેંકોને સૂચના આપી દીધી છે કે તેમના દ્વારા જારી કરાયેલા દરેક ફાસ્ટેગમાં વ્હીકલ રજિસ્ટ્રેશન નંબરની સઘન તપાસ કરે, એટલે કે એ જેની કારમાં ફાસ્ટેગ જે લાગેલો હોય એ કારનો જે નંબર હોય એ મેચ થતો હોવો જોઈએ, અલગ અલગ નંબર હોવો જોઈએ નહીં। ફાસ્ટેગમાં જે નંબર બતાવે છે એ અને કારનો નંબર એક સરખો જ હોવો જોઈએ। જો અલગ અલગ જણાણો તો એ તમામ ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવશે, તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવામાં આવશે। જો કોઈ પણ ફાસ્ટેગમાં વાહનનો નંબર ખોટો અથવા તો રેકોર્ડ સાથે મેળ ખાતો નહીં હોય તો એ ફાસ્ટેગને તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવશે। તો તમારા ફાસ્ટેગની પણ ચકાસણી કરાવી લેજો। તમારી નંબર પ્લેટમાં જે નંબર હોય એ જ ફાસ્ટેગની અંદર દેખાડવો જોઈએ। જ્યાં મિત્રો આ નવો નિર્ણય આવી ગયો છે, નકર તમારું ફાસ્ટેગ બંધ થઈ જવાનું છે। આ નિર્ણય શા કારણે લેવામાં આવશે એના ઉપર ચર્ચા કરીએ તો ભવિષ્યમાં નવી ટેકનોલોજી આવવાની છે, એવી ટેકનોલોજી જેને મલ્ટી લેન ફ્રી ફ્લો કહેવામાં આવશે। તમારી ગાડી ક્યાંય ટોલ નાકે ઊભું રહેવાની જરૂર નહીં પડે, ચાલુ ગાડીએ તમારી ગાડીમાંથી જ ટોલ કાપી લેવામાં આવશે। આ ભવિષ્યની ટેકનોલોજી છે, એટલે ભવિષ્યમાં તમારી ગાડીઓ મેચ થાય એ માટે અત્યારથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારા ફાસ્ટેગની અંદર જે તમારો વાહન નંબર દેખાડે એ જ વાહન નંબર તમારી નંબર પ્લેટ ઉપર હોવો જોઈએ। જો મેળ નહીં ખાય તો તમારું ફાસ્ટેગ તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવશે। આ ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય છે, તમામ વાહન ચાલકો તૈયાર રહેજો। આ બાજુ અડધી રાત્રે રાતોરાત સંસદમાંથી એક નવો કાયદો ઘડાઈ ગયો, કોઈને ખબર પણ રહી નહીં। આ બાજુ લોકો આશ્ચર્યચકિતમાં પડી ગયા। ભારતીય રાજકારણમાં એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવાઈ ગયો છે, મહિલા અનામત અધિનિયમ। જ્યાં મિત્રો
નારી શક્તિ વંદન અધિનિયમ હવે સત્તાવાર રીતે અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે એક જાહેરનામું બહાર પાડ્યું. અડધી રાત્રે મોડી રાત્રે જાહેરનામું બહાર પાડી દીધું કે 16 એપ્રિલ 2026થી આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. એટલે 16 તારીખથી આ કાયદો લાગુ થઈ ગયો છે. મોડી રાત્રે આ નિર્ણય લેવાઈ ગયો છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે સંસદમાં હજી તો આ કાયદામાં સુધારો વધારો કરવાનો હતો, આ કાયદા ઉપર હજી ચર્ચા કરવાની હતી, તો રાતોરાત આ કાયદાને જાહેર કરી નાખવામાં આવ્યો છે. તો વિપક્ષ અત્યારે મૂંઝાઈ ગયું છે, આશ્ચર્યજનક સ્થિતિમાં છે કે હજી તો આમાં ચર્ચા વિચારણા કરવાની વાત થઈ હતી, ત્યાં રાતોરાત આ કાયદાને લાગુ કરવાનો નિર્ણય અડધી રાત્રે લેવામાં આવ્યો છે. તો મિત્રો સૌથી મોટા આજના સમાચાર છે. જે મહિલા અનામત અધિનિયમ, જે 33% અનામતની વાત ચાલતી હતી, એ નિયમને જાહેરાત અમલમાં મૂકી દેવામાં આવી છે કે 16 એપ્રિલથી આ કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. એટલે મિત્રો આ સૌથી મોટા આજના તમામ મિત્રો માટે સમાચાર રહેવાના છે. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે વાહન ચાલકો માટે. આ બાજુ ફાસ્ટેગને લઈને ઝટકો પડ્યો, તો આ બાજુ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક ગુડ ન્યૂઝ આપી દેવામાં આવી છે. તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત એક મોટો અને રાહતજનક ફેરફાર લેવામાં આવ્યો છે. નવા સુધારાની અંદર હવે લાયસન્સની મુદ્દત પૂરી થઈ જાય પછી તેને 1 મહિના સુધી માન્ય ગણવામાં આવશે. અત્યાર સુધી કેવું થતું કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ જો પૂરી થઈ જાય તો એને એ જ દિવસે તમે વાહન ચલાવવા માટે લાયક ગણાતા નથી. જે દિવસે તમારા લાયસન્સની મુદ્દત પૂરી થાય એ જ દિવસે તમારી લાયકાત પણ પૂરી થઈ ગઈ. આ અત્યાર સુધી નિયમ ચાલતો હતો, પણ હવે નવો સુધારો થઈ ગયો કે તમારા લાયસન્સની મુદ્દત પૂરી થાય એના 1 મહિના સુધી તમે લાયક ગણાશો, વાહન ચલાવવા માટે લાયક ગણાશો. તો લાયસન્સ પૂરું થાય ત્યાર એક મહિના સુધી તમે હજી પણ લાયક ગણાશો. આ 30 દિવસના વધારાનો એક ગ્રેસ પીરિયડ આપી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન નાગરિકો હવે કોઈ પણ દંડ ભર્યા વગર પોતાના લાયસન્સનું રિન્યુઅલ લઈ શકશે. એ રિન્યુઅલ માટે અરજી કરી શકશે. ખાસ કરીને જે લોકો વ્યવસાયિક કારણોસર કે બીમારીને કારણે આરટીઓ કચેરીએ જઈ નહોતા શક્યા, એ લોકો માટે મહત્ત્વનો નિર્ણય છે કે લાયસન્સની મુદ્દત તમે ભૂલી જાઓ પૂરી રિન્યૂ કરાવતા, અથવા તો તમારું લાયસન્સ પૂરું થઈ જાય છે મુદ્દતમાં, તો પછી 1 મહિના સુધી તમારી પાસે કોઈ દંડ લેવામાં નહીં આવે. લાયસન્સની ભલે તમારી મુદ્દત પૂરી થાય પણ 1 મહિના સુધી તમે વાહન ચલાવવા માટે લાયક ગણાશો. તો વાહન ચાલકો માટે આ ગુડ ન્યૂઝ આવી ગઈ છે, મોટા સમાચાર. રેલવે મુસાફરો માટે ખુશખબર રેલવે મંત્રાલયે આપી છે. તમામ રેલવે મુસાફરોને 3% ટિકિટ સસ્તી મળશે. જી હા મિત્રો, 3% ટિકિટ સસ્તી કેવી રીતના મળશે? તો રેલવે મંત્રાલય દ્વારા એક નવી પહેલ શરૂ કરી છે. એણે પોતાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે રેલ1 એપ્લિકેશન. જે મિત્રો આ રેલ1 એપ્લિકેશનમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરાવશે એને 3%ની છૂટ આપવામાં આવશે. એટલે 3% તમારી ટિકિટ તમે સસ્તી બુક કરાવી શકશો. સૌથી મોટો નિર્ણય. આ ડિસ્કાઉન્ટ ક્યાં સુધી રહેવાનું છે? તો આ ડિસ્કાઉન્ટ 14 જુલાઈ 2026 સુધી, એટલે કે 7મા મહિનાની 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો રેલવેમાંથી મિત્રો ટિકિટ બુક કરાવશો તો 3%નું તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ બાજુ ચૂંટણીમાં જો તમે આચાર સંહિતાનો ભંગ કરો છો
તો હવેથી કડકમાં કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે જો તમે આચારસંહિતાનો ભંગ કરો છો તો ઉમેદવાર કે પક્ષને પંચ દ્વારા નોટિસ આપીને ખુલાસો હવે આપવામાં આવશે નહીં. હવે નોટિસ ફટકાર્યા વગર સીધી જ એના ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, સીધી જ એમાં FIR કરી નાખવામાં આવશે. અત્યાર સુધી નોટિસ આપવામાં આવતી હતી, પણ હવે કોઈ નોટિસ બોટિસ નહીં. જો તમે આચારસંહિતાનો ભંગ કર્યો તો સીધી તમારા ઉપર FIR કરી નાખવામાં આવશે. તો સૌથી મોટો નિર્ણય ચૂંટણી આચારસંહિતાને લઈને આ નવો નિર્ણય આવી ગયો છે. રેશન કાર્ડ ધારકો માટે વાત કરી હતી, એક ખુશ ખબર આવી ગઈ છે કે આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. આ એપ્રિલ મહિનામાં રેશન ધારકોને હવે 3 ગણું અનાજ આપવામાં આવશે. જ્યાં મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે કે આ એપ્રિલ મહિનાની અંદર તમામ લાભાર્થીઓને 3 મહિનાનું રાશન, એટલે કે આ એપ્રિલ મહિનાનું રાશન, મે મહિનાનું રાશન અને જૂન મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે. એટલે 3 મહિનાનું રાશન આ વખતે એક સાથે આપી દેવામાં આવશે. રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર છે. આ બાજુ ગુજરાત સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. 20 સેવાઓને નાગરિક કેન્દ્રની અંદર સામેલ કરવામાં આવ્યું છે. હવે 20 જેટલી મહત્વની સેવા, આવકનો દાખલો કઢાવવો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય, જાતિનો દાખલો કઢાવવો હોય, રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું હોય અથવા તો નામ કમી કરાવવું હોય, આવી 20 જેટલી સેવાઓ હવે તમે આંગળીના ટેરવે કરી શકશો. ઘરે બેઠા જાતે નાગરિકો આ તમામ સેવાનો લાભ લઈ શકશે. ગુજરાત સરકારે અનોખી પહેલ શરૂ કરી છે. હવે તમારે કચેરીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર પડશે નહીં. તો તમામ ગુજરાતીઓ માટે આ ખુશ ખબર છે. 20 જેટલા દાખલા તમે તમારી જાતે ઓનલાઈન કાઢી શકશો. ભૂપેન્દ્ર પટેલની અનોખી પહેલ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો આ બાજુ જમીન વેચવાને લઈને તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે કહી દીધું છે, ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારે જમીન વેચવી હોય તો તાત્કાલિક જમીન વેચી શકશો. અત્યાર સુધી 135 દીની નોટિસ આવતી હતી કે જેમાં તમારે જમીન વેચવી હોય તો 30 દિવસ ફરજિયાત તમારે રાહ જોવી પડતી હતી, પણ હવે તમારે એક પણ દિવસની રાહ જોવાની નથી. નવો સુધારો એવું છે કે તમારા રેકોર્ડ ઉપર કોઈ પણ પ્રકારની કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન ઉપર કોઈ લિટિગેશન કે દાવો પડતર ન હોય, શાંત પ્રકારનો તમારો કબજો હોય, તમારા 7/12ના રેકોર્ડ ઉપર જે લોકોના દસ્તાવેજ હોય, નામ હોય, એ બધાના દસ્તાવેજની અંદર સહી કરેલી હોય, એટલે કોઈ પણ તમારા જમીન દસ્તાવેજમાં વાંધો ન હોય તો એને વેચવો હોય તો તાત્કાલિક એ જ દિવસે વેચી શકશો. એમાં કોઈ પણ 135 દીની નોટિસની જરૂર પડવાની નથી. પણ એક બીજો ફેરફાર એ છે કે જો કદાચ તમારા દસ્તાવેજમાં કોઈ વાંધો હોય, તમે રેકોર્ડમાં 1 વર્ષમાં કોઈ ફેરફાર કરેલો હોય અથવા તો 7/12ની અંદર જેટલા નામ હોય બધાએ દસ્તાવેજમાં સહી ન કરી હોય, તો આવા કેસ જે પેન્ડિંગ પડેલા છે એની અંદર પણ હવે 135 ડી મુજબ 30 દિવસ નહીં પણ ખાલી 7 દિવસમાં તમે કેસ સોલ્વ કરીને 7 દિવસમાં જમીન વેચી શકશો. એટલે કે મિત્રો 7 દિવસમાં તમારે જરૂરી પુરાવો આપીને કેસ તમારો પેન્ડિંગ છે એને સોલ્વ કરી દો તો તમે 7 દિવસની અંદર જમીન વેચી શકશો. પહેલાં જે ફરજિયાત 30 દિવસ હતું એને હવે કાઢી નાખવામાં આવ્યું છે. જમીન વેચાણ તાત્કાલિક, અને જો કોઈ વાંધો હોય તો 7 દિવસની અંદરમાં તમે વેચી
શકશો। આ ભૂપેન્દ્ર પટેલનો જમીન વેચાણને લઈને મોટો નિર્ણય, પછી એ ખેતીની તમારી જમીન હોય કે પછી દુકાન માટે, ફ્લેટ માટે કે રહેવા માટે તમે પ્લોટ ખરીદ્યો હોય, કોઈ પણ જમીન હોય, બધા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। તો મોટો નિર્ણય હતો। તો મિત્રો આ બાજુ આધાર કાર્ડમાં નવો ફેરફાર, UIDAIએ હવે ઓફલાઈન eKYCની સુવિધા આપી છે। આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં મોબાઈલ નેટવર્ક કે OTP વગર વેરિફિકેશન થઈ શકશે। એટલે મિત્રો તમારે કોઈ પણ પેપર દસ્તાવેજ આપવાની જરૂર નથી। આ પ્રક્રિયા ઓફલાઈન ભલે હોય પણ પેપરલેસ પ્રક્રિયા રહેવાની છે। તમારા મોબાઈલની અંદર કોઈ પણ પેપર વિના કે કોઈ પણ દસ્તાવેજ વિના આ સુવિધા ઉપલબ્ધ રહેવાની છે। ભલે ઓફલાઈન પ્રક્રિયા હોય પણ તમારે કોઈ દસ્તાવેજ દેવાની જરૂર નથી। મોબાઈલ નેટવર્ક કે OTP વગર પણ આ સુવિધા ઉપલબ્ધ રહેવાની છે। ફિઝિકલ કાર્ડને બદલે સુરક્ષિત QR કોડ અથવા તો ડિજિટલ ફાઇલનો ઉપયોગ કરી શકશો। એટલે તમારા મોબાઈલની અંદર જે નવી એપ્લિકેશન આધારની આવી છે જેમાં QR કોડ સ્કેન કરીને પણ તમારો ડેટા લઈ શકાય છે અને એમાં જે ડિજિટલ ફાઇલ હોય એ દેખાડી દો તો પણ ચાલશે। એટલે કોઈ તમારે ઝેરોક્સ કોપી દેવાની જરૂર પડવાની નથી। તમારા મોબાઈલમાં દેખાડી દેશો એ રીતના ઓફલાઈન પ્રક્રિયા રહેવાની છે। QR કોડ સ્કેન પણ કરાવી દો તો પણ ચાલશે। કોઈ તમારી ફિંગરપ્રિન્ટ નથી લેવાની, કોઈ તમારી આંખોને સ્કેન નથી કરવાની, કાંઈ પણ કરવાનું નથી। ભલે ઓફલાઈન પ્રક્રિયા રહે પણ તમારા મોબાઈલમાં જે ડિજિટલ દસ્તાવેજ હોય એ બતાવીને આધાર કાર્ડમાં હવે તમે ફેરફાર કરી શકશો। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સમાચાર રહેવાના છે। ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, 14 રાજ્યોની અંદર કડક નિયમ લાગુ કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારે જાહેરાત કરી નાખી છે। મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી ગુજરાત હોય, આવા ટોટલ 14 રાજ્યોની અંદર કહી દીધું છે કે હવે તમામ ખેડૂતોએ એગ્રીસ્ટેક પહેલ હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે અને તમારે આઈડી લેવાની રહેશે। જે ખેડૂત મિત્રો પાસે ફાર્મર આઈડી નહીં હોય તો પછી આગળનો હપ્તો પણ આપવામાં નહીં આવે અને સરકારની જેટલી પણ યોજના આવશે એમાં ખેડૂતોને કોઈ લાભ મળવાનો નથી। તો તમામ ખેડૂત મિત્રો ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવી લેજો। જો તમારી પાસે આઈડી નહીં હોય તો હપ્તો પણ નહીં મળે અને પછી સરકારની જેટલી યોજના હશે એનો પણ હવે લાભ મળવાનો નથી। આ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો। તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય, વોટ્સઅપ ગ્રુપમાં હોય, બધાને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો। આ જ માટે મિત્રો હવે આપણે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।